જય માતાજી મિત્રો, એસબી હિન્દુસ્તાની પોડકાસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ આપણો સૌથી પ્રથમ વિડીયો છે. તો આજે આપણે જાણીશું ભરતભાઈ સાથે. તો મને જણાવશો કે એસબી હિન્દુસ્તાની ચેનલની આપણે શરૂઆત કઈ રીતે કરી હતી, અત્યાર સુધીનો જે સંઘર્ષનો સમય છે, કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેમ કે અત્યારે આપણે જોવા જઈએ તો એવું લાગે કે આ લોકો તો બહુ બધા પૈસા કમાઈશું, ઓવન તો બહુ બધા સારા એવા વ્યૂ આવશે. પણ શરૂઆતથી તમે ઓની મને કહાની કહો. અને પહેલી વાત તો એક એસબી હિન્દુસ્તાની, તો એસબીનું ફૂલ ફોર્મ થાય જો શું હે કે અમે પહેલાં મોહન બલવંતસિંહ વાઘુબા અને જલુબા, બરાબર, આ બધા આપણે અમે એમઆરકેમાં નોકરી કરતા. એમઆરકેનું ખાલી કહેજો ને, એમઆરકે વિશે મને એટલું બધું આઈડિયા નહીં. એમઆરકે હેલ્થ કેર કંપની, મોઝરની કંપની, જે આપણે ઓપરેશનમાં વપરાય ને, બરાબર, એ મોઝરની કંપનીમાં અમે નોકરી કરતા. બરાબર. એટલે શરૂઆતથી મારે તો શું હતું ખબર, મારો એક નિયમ હતો કે આપણે ભલે આપણી પરિસ્થિતિ પ્રમાણે નોકરી કરતા હતા પણ નોકરીમાં રસ નહોતો. બરાબર. ઠેઠથી મારે એવું હતું કે ભલે લેનો ધંધો કરું પણ માલિકમાં. બરાબર. બરાબર. મને કોઈના હાથ નેસે કામ કરવું નહોતું ગમતું. બરાબર. અને મારે એવો એક ધ્યેય હતો કે મારા ભાઈઓને મારે આ રીતે નોકરી નહીં કરવા દેવા, બધા જોડે મળીને કામ કરીએ. બરાબર. આવું હું હોગતો તો હું એમઆરકેમાં નોકરી કરે જતો હતો, સાઈડમાં નાના ધંધા નાખતો જતો હતો. બરાબર. પણ મને કશામાં સફળતા મળી નહીં. પછી મારે એક મિત્ર કિરણ કરીને હતા, આપણે પાટણ ગુજ્જુ યુટ્યુબ ચેનલ હતી. બરાબર. એટલે આપણે યુટ્યુબમાં વિડીયો ઉતારતા, એટલે મેં અહીં બે બેઠા હતા ને, એને મને વિડીયો બતાવ્યો. એટલે મને નવાઈ લાગી, આપણે મેં વિડીયોમાં આવીએ એટલે અરે નવાઈ લાગ્યો. એટલે હું કહું મારે ભાઈ ચેનલ બનાવીએ. એટલે કે કશો વાંધો નહીં, હું બની જાય. મેં બળુભાની વાત કરી. બળુભા કે શું રહે આપણું? હું કહું જેવું રહે એવું આપણે શરૂઆત તો કરીએ. પછી અમે શરૂઆત કરી માતાજીનું નામ લઈ. પહેલાં મેં બધી ટીમ ભેગી કરી એટલે બધા મારા માણસો બધા રેડી થઈ ગયા. બરાબર. અને શરૂઆત કરી પછી થોડી સ્ટ્રગલ બહુ પડી. અમારે લગભગ 1000 સબસ્ક્રાઈબર કરવામાં 6 મહિના થયા. ઓહો. અમે તમારા જેવાનો કોઈક મણ આવે ને તો એનો ફોન લઈ જેથી સોને મને સબસ્ક્રાઈબર કરી દેતા. બરાબર. પછી આપણે ફૂમતાળજી મહેન્દર એ નોકરી કરતા આપણે પેટ્રોલ પંપ ઉપર. તો એને પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા જે કોઈ આવે ને એના અમે સબસ્ક્રાઈબર કરતા. અમારે 1000 સબસ્ક્રાઈબર થતા 6 મહિના થયા હતા. અને 6 મહિના સુધી અમે સ્ટ્રગલ કરી. કોઈ અમે મોમાં શૂટિંગ કરતા ને એટલે ઘણા લોકો અમારા ગામના નીકળે ને એટલે અમે શરમાઈ કોઈ આમ સાઈડમાં ઊભા થઈ જતા હતા. કેમ કે પહેલાં નવું હતું એટલે શરમ બહુ આવતી હતી. પણ શરમ આવતી છે. કદાચ બની શકે લોકો નોકરી બાજુ મૂકીને વિડીયો શૂટ કરતા મજાક પણ લોકો ઉડાવનારા. મજાક એટલે અમને ઘણા ખરા લોકોએ એમ કીધું કે આ હું તરગાળા વેળા કરો. બરાબર. તરગાળા અમને કીધા, અમે તરગાળા બન્યા. પણ અમે અમારું જે લક્ષ્ય હતું એ ના મેળ્યું. બરાબર. અને નક્કી કર્યું કે આપણે આમાં સફળતાપૂર્વક થવું જ છે. પાર તો પાડવું, જે થવું એ થાય. પછી આપણે જે વખત મોનિટાઈઝ કરીને આપણે મોનિટાઈઝમાં 3 ટ્રાય પૂરા થઈ ગયા. બરોબર. એટલે મોનિટાઈઝ થાય એમ હતું નહીં, પેમેન્ટ આવે એમ નહોતું. એટલે અમે એકદમ ગભરાઈ ગયા. પછી અમે આપણે ઠેઠથી અમે પૂર્બાફાઈને બહુ મોનીએ. પૂર્બાફાઈના લીધે જ અમે આજ આગળ છે. અને પૂર્બાફાઈને અમે મોનીને આજ ગમે એવું કામ કરીએ ને તો અમારી પૂર્બાફાઈને પૂછ્યા વગર કામ કરતા નહીં. એટલે અમે પૂર્બાફાઈને પૂછ્યું એટલે માતાજીએ કીધું કે આ પ્રશ્નનો 2 દાડામાં હલ નીકળી જાય. બરાબર. પછી મને વાયા તમારા સમાચાર મળ્યા, અમે તમારા જોડે આવ્યા. બરાબર. રાધેભાઈની અમારી ઓળખાણ તાનની કે અમારે જે વખત પેમેન્ટ આવે એમ જ નહોતું. અમે હાવ નિરાશ થઈ ગયા હતા, અમે હારી ગયા હતા. અને અમે નક્કી કરી નાખ્યું કે હવે આપણે કરવું નહીં. બરાબર. એટલે પછી તમારી મુલાકાત થઈ, તમે અમારી હેલ્પ કરી. અને ખરેખર એ દાડે જે મને આનંદ હતો, ઉત્સાહ હતો, એ વાત જ અલગ. અને આજ આપણે તો આપણા માતાજી ભગવાને ભેગા રાખશે. આજે અમે તો કેવો ખબર કે કર ભલા હોગા ભલા. આ સુધીમાં ઘણા બધા યુટ્યુબરો આવ્યા, બધા આપણે બહુ મદદ કરી. અને કોઈના પાસેથી 1 રૂપિયો નહીં લીધો. જો એ ટાઈમે તમે આ તમારા પાસે પૈસા લીધા હોય તો બની કતાર આપણે જોડે ના બેઠા હોત. બરાબર. અને એમાં કેવું આપણું ઇન્ટેન્શન સારું હોય એટલે
એક કોઈ ખરાબ ટાઈમમાં તમારા ખરાબ ટાઈમમાં હું તમને મદદ કરું તો બને મારા ખરાબ ટાઈમમાં તમે મને મદદ કરો. ખરાબ ટાઈમ એટલે કેવું કે 3 ટ્રાય પૂરા થયા પછી લગભગ કોઈ યુટ્યુબ મોનિટાઈઝ કરી કહેતું જ નહીં. એટલે એ વખતે 2018ની સાલ એવું હતું કે કદાચ કોઈ બી ટેકનિકલ પર્સનના ઇન્ટરવ્યૂ જોતો હોય તો એને ખ્યાલ હશે કે આપણે એડસેન્સનું જેવું એકાઉન્ટ ક્રિએટ કરીએ ને એની અંદર આઈડેન્ટિટી વેરિફિકેશન આવે. આઈડેન્ટિટી વેરિફિકેશનની અંદર તમે 3 વાર ડોક્યુમેન્ટ રોંગ અપલોડ કરો કે નોમમાં આગળ પાછી હોય ને તો પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવતું નહીં. એના પછી વિડીયો મોનિટાઇઝ બંધ થઈ જાય, પીળો સિમ્બોલ આવતો હોય, એડ શોધતું બંધ થઈ જાય. એટલે તમારે એવું થયું એ વખતે મને ખ્યાલ છે કે પેમેન્ટ એ અટકાઈ દીધું અને મોનિટાઇઝેશન બંધ થઈ ગયું હતું. એ વખતે આપણે જો કે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે તો અને પછી જ્યારે જરૂર પડી ત્યારે આપણે ઉભા હતા. અને મારા તો રોજનું હતું, મારા રોજ કોકના ઓફિસ ઉપર આવતું જ આવી હતી કે મારે આ જરૂર છે, મારે આ જરૂર છે. ઇંગ્લિશ થોડું ઘણું આવડે એટલે આપણે થાય એટલું મદદ કરતા. અને શું કે આપણે ઠેઠથી રાધેભાઈ બધા કામ કરેલા. જો આપણે હું 9મું ભણતો, 9મું ભણ્યો એટલે 10મામાં આવ્યો. અને 10મામાં પરિસ્થિતિ એટલી વીક હતી ને મારા ઘરની, અમારા બધાને વીક જ હતી. ખરેખર મારા 4 પત્ર ફૂટી ગયા હતા ઘરના. તો પત્ર હું નહોતો બદલી ગયો, કેમ કે 500 રૂપિયાનું પત્ર આવતું હતું પણ નહોતો બદલી ગયો. કઈ સાલ ગયા હતા ત્યારે? લગભગ 17ની આપણે ચેનલ ચાલુ કરી. 2017ની? હા 17ની બરોબર. 15-17થી કોઈ પરિસ્થિતિ હાવ ડાઉન એટલે એના કારણે મેં ભણવાનું છોડી મેળવ્યું કે પપ્પાને હું ખેતીમાં હેલ્પ કરાવું. બરોબર. આપણે ખેતી કરેલી છે મેં. લગભગ અઠવાડિયું રાતના પોણા આવતું. એ વખત લાઇટ આવતી ને રાતે 2 વાગે આવતી ને તે સવારે 10 વાગે જતી. બરાબર. આ ટાઈપની લાઇટ આવતી. રાતે ઉઠીને શિયાળાનું ઠંડીનું આપણે જવું પડતું. બરોબર. અને તકલીફ એટલે બહુ મમ્મી પપ્પાએ બહુ તકલીફ વેઠી, અમે વેઠી છે છેડે. અને આપણે ભણવાનું મેં બોર્ડની પરીક્ષા મારે આવી અને બોર્ડની પરીક્ષા મેં ના આલી. કારણ આ જ કે હું બોર્ડની પરીક્ષા આલ્યો એટલે પપ્પા ગમે તે કરીને મને આગળ ભણાવશે. પણ મને ખબર હતી કે પરિસ્થિતિ નબળી છે આપણા ઘરની. જેમ કે ખાવાનો ફોફો હોય અને આપણે ભણીએ તો કોઈ મેળ આવે નહીં. બરોબર. એટલે મેં ભણવાનું છોડીને હું જીધો MRKમાં લાગ્યો. પછી MRK મેં ના કીધું કે આ રીતનું હતું, હું ધંધા કરી ગયો. MRK નોકરી કરે જતો હતો તોય છતાં જો રોટરના કારખાના, આપણે બોર્ડમાં જે રોટર આવે ને, બરાબર, રોટરના કારખાનામાં 700 રૂપિયામાં નોકરી કરતો. બરોબર. MRKમાં મહિનો રિઝાઇન મેળવી ઇકણ ગયો. 700 રૂપિયા મહિના? હા, મહિના 700 રૂપિયા. 700 રૂપિયામાં તો શું થાય? એટલે કહું ને પછી હું કેટલા 5 કે 6000માં જો પછી તિજોરી કબાટના કારખાના, બરાબર, લોખંડના કારખાના એ નોકરી કરી. પછી હું જો પછી હાવ નોકરી MRK છોડી અને હું ઇકો ગાડી લાવ્યો. જે આપણે હાલ ચેનલમાં હોય છે એ જ ગાડી? ના, બીજી ગાડી લાવ્યો. મારી બીજી ગાડી હતી ઇકો. અને આપણે ઘરનો એક દાગીનો વેચીને લાવ્યા હતા. બરાબર. પણ છતાંય એમાં સક્સેસ ના થયા. બરોબર. એ ગાડી મારા નુકસાનમાં જઈ. પછી એના પછી આપણે CNG પેટ્રોલ પંપ ઉપર જો ડીસા જે ફાટક આવે ને એની બાજુમાં પેટ્રોલ. એટલે ઈકણ જેમ જો કે રાતે 24 કલાકની નોકરી એટલે રાતે મારે એડિટિંગ થાય. બરાબર. અને પેલું નેટના પૈસા નહીં એટલે પેટ્રોલ પંપનું નેટ તો હોય. બરાબર. વાઈફાઈ. હા, વાઈફાઈથી. એટલે એનાથી વિડીયો અપલોડ કરું ને એ બધું મારું કામ થતું એટલે હું પંપે જ હતો. પછી આ તો કેવું થયું ખબર કે બળુબાન બધાની અમે મીટિંગ કરી. હું એકદમનો આરીને બેઠો હતો, હાવ એટલે ખેતરમાં બેઠો હતો. બરાબર. મેં પંપેથી નોકરી છોડી લીધી. અને બસ આ યુટ્યુબ ઉપર નભવાનું હવે મહિને ભાગમાં આવે 2 થી 3 હજાર યુટ્યુબનું. બરાબર. એટલે ઘરમાં ચાલે એમ નહોતું હમુરદું. હવે શું કરું, કેમ કે અટાણાના પૈસા મારા જોડે નહોતા, કરિયાણાના. પછી સૌરભભાઈને ફોન કર્યો મેં. સૌરભભાઈ હાવ આરીને બેઠો, હવે ટક્કર જલાય એમ નહીં, હવે ઘરની જવાબદારી પૂરી થાય એમ નહીં. એટલે સૌરભભાઈએ મને એક સવાલ કર્યો કે કોઈક સારું થવાનું હોય ને એના પહેલાં આવી પરિસ્થિતિ આવે. સૌરભભાઈએ આપણો SB ન્યૂઝ ચેનલમાં બહુ સપોર્ટ કર્યો છે. એક દિવસ આપણે પોડકાસ્ટમાં એમને પણ લાવશું, સ્ટ્રગલની કહાની આપણે કન્ટિન્યુ રાખશું સૌરભભાઈ જોડે. ચોક્કસ. પછી સૌરભભાઈએ મને આટલો સવાલ કર્યો. એ સવાલ મને આજે યાદ છે. એ સવાલ હું રાશિ રહ્યો મગજમાં. અને હું તો ભગવાન માતાજીને કહું કોઈને આવી પરિસ્થિતિ જોવી ના પડે. જેમ કે મારા મમ્મી બીમાર હતા એટલે મારા જોડે દવા લાવવાના પૈસા નહોતા. બરાબર. MRKની અંદર હું નોકરી કરતો ને તો મારે પૈસાની જરૂર. એટલે એક આપણે સલીમભાઈ કરીને અમારે સુપરવાઇઝર હતા મેન. તો એ સલીમભાઈએ આપણને બહુ સપોર્ટ કર્યો. બહુ એટલે બહુ. હું એના આજે ગુણ ના ભૂલું.
એમને આપણને બહુ સપોર્ટ કર્યો અને MRKની અંદર નાઇટો કરતાં ડબલ પગાર આવતો. બરાબર. ધારો કે 185 રૂપિયા હાજરી હતી એના ડબલ હાજરી આપણને મળે. એટલે હું નાઇટો વધારે ખેંચતો અને એ આપણને નાઇટો વધારે કરવાઈ દેતા કે ભરતને પરિસ્થિતિ ખરાબ છે. અને પરિસ્થિતિ જો કે ઘણા ખરા માણસોને તો એવું લાગે કે અરે પૈસાવાળા ત્યાં ડાયરેક્ટ ઉપર આવી ગયા ના, પણ ઓના પાછળ કહાની બહુ ભયંકર છે. આપણે એવું છે કે ચેનલની અંદર દરેક મેમ્બરનું આપણે પર્સનલ ઇન્ટરવ્યુ લેશું. આ તો આપણું પહેલું પોડકાસ્ટ બરાબર. એટલે કદાચ હવે જુઓ ઘણા લોકો મને યાદ છે તમે જ્યારે મહેસાણા ઓફિસ આવ્યા હતા ને એટલે પેલો કદાચ ઓપ્પોનો વિવોનો એનો મોબાઈલ હતો. અને તમે શૂટિંગ એડિટિંગ એમ કરતા ને એ વખતે મને એવી લાગતી કે આ લોકોને કોમ્પ્યુટરનું માઉસ કોઈને પકડતું નહોતું આવડતું. આ લોકો સારી મહેનત કરો છો એની તમારું ઉદાહરણ પણ બહુ બધા લોકો આપી દીધું. ઓના પૂરથી આપણે શીખી લેવાની કે જિંદગીમાં આપણે આગળ વધવું ને તો કદી બોનો ના બનાવ કે મારા પણ સારો મોબાઈલ નહીં, સારો કેમેરો નહીં, મને એડિટિંગ નહીં આવડતું. મને એટલું યાદ છે કે એ મોબાઈલ તમે તમારા આખા સ્ટાફમાં બતાવ્યો. બતાવ્યો અને ફોટા અમુક ફોટા છે અમુક ફોટા હાલે નહીં મળતા, પણ ઈચ્છા છે કે આ પોડકાસ્ટ હું જો ફોટા બતાવી દઈએ અમુક. હવે જ્યારે તમે શરૂઆત કરી છે બરાબર, શરૂઆતમાં કેવું છે કે ભાઈ તમે સક્સેસ છો, પૈસા આવે એટલે બધા લોકો આપણને બોલાવે, પણ શરૂઆતમાં તમે કેટલા મેમ્બર હતા, છેલ્લા કેટલા રહ્યા, બધા લોકો કઈ રીતે જોઈન થયા એનું મને આપશે માહિતી? શરૂઆતમાં એટલે કેવું હતું, શરૂઆતમાં બધા છોકરા હતા અમારે. કેટલા લોકો હતા આશરે? લગભગ 17 થી 18 જણા હતા અમે SB હિન્દુસ્તાનીમાં. એવું કોઈ નક્કી નહોતું પાડ્યું કે આપણે SB હિન્દુસ્તાનીમાં આટલા રાખવાના, આટલા અમને જેટલા આવતા એ બધા અમે ભેગા થઈને વિડીયો બનાવતા. પણ કેવું કોઈને અમુક એક વસ્તુ આપણે આ હરિભા ચાનું પ્રોડક્ટ લઈને આપણે બેઠા પણ આપણને ભરોસો ના હોય તે ના ચાલે. બરાબર. ક્વોલિટી અને ભરોસો, ધંધા ઉપર પહેલો ભરોસો હોવો જોઈએ, રસ હોવો જોઈએ, તો જ આપણે સક્સેસ થઈએ. એટલે અમે કેવું કર્યું ખબર, 17-18 જણા આવતા પણ કોઈ નોકરી જતા રહે, કોઈ ઓમ જતા રહે, કોઈને એવું નહીં પર્સનલ ચેનલ માટે જ ટાઈમ કાઢો. બરાબર. આવું કોઈ ના હોય એટલે આપણને થોડી અંદરથી ઓછી મજા આવે. એટલે બરોબર કહું આપણે 17-18 જણા છે, આપણે પરફેક્ટ કેટલા માણસો રાખવા છે, આપણે તો બધા રાખવા જ છે, પણ રસ જેટલા છે, સિરિયસ લોકો જેટલા છે એર્યું આપણે જોવું. એટલે બળુભા કેવું કરશે, હું કશો વાંધો નહીં, આપણે એક મોબાઈલ લાવી દઈએ. આપણે એક મોબાઈલ લાવી દઈએ બરાબર, અને એમાં આપણે વિડીયો ઉતારવાનું, એડિટિંગ બધું થઈ જાય કે સારી વાત. પછી અમે ઓપ્પોનો મોબાઈલ લાવ્યા રહ્યો 10,000 રૂપિયાનો. 10,000 રૂપિયાની જરૂર હતી એટલે અમે બધાને એમ જ કીધું કે આપણે મોબાઈલ લાવવો તો આપણે 1,000 રૂપિયા બધા આલો તો આપણે મોબાઈલ લાવો. એટલે અમને ભરોસો હતો જેટલા સિરિયસ હશે જેટલાને અમે ધંધો કરવો જ છે એટલા પૈસા આપણને આલશે. તો આ અમારે 10 જણાની ગેંગ રહી, આટલા લોકોને અમને 1,000 રૂપિયા આપ્યા હતા. અને એનો આપણે ઓપ્પોનો ફોન લાયા હતા ને એ ફોન આજે આપણા ઘેર પડ્યો. ચાલુ ફોન છે? હા. એટલે યુઝ નહીં કરતા? ના, યુઝ નહીં કરતા, આપણે માતાજીએ મૂકી દીધો. બરાબર. જેમ કે એનાથી આપણે સક્સેસ થયા. એ મોબાઈલ તો આપણે રાખવાનો. હવે એક વસ્તુ કે આપણે SB હિન્દુસ્તાની તો ઘણા લોકોને મગજ અમુકનો ખ્યાલ હોય, અમુકનો ખ્યાલ ના હોય કે SB નું આખું નામ થાય, કોનો આ નામ રાખવાનો મતલબ, કોનો ઇતિહાસ શું છે? એટલે રાધેભાઈ આમાં કેવું છે કે આપણે બધા સાથે જોડાયેલા છીએ અને બધા ભાઈઓ સાથે જોડાયેલા છે અને આપણે એક દિલથી હિન્દુસ્તાની છીએ. બરોબર. એટલે અમે વિચાર્યું કે એના માટે આપણે કયું નામ ચેનલનું રાખીએ. એટલે બળુભા કે આપણે બધા ભાઈઓને લઈને હંગાત હેડીએ એટલે આપણે સબ ભાઈ હિન્દુસ્તાની કરીએ. બરાબર. કહું કશો વાંધો નહીં, બહુ બેસ્ટ નામ છે. અને ખરેખર આજ દરેક ચાહકોના સપોર્ટથી, અમારા મા બાપના આશીર્વાદથી અને અમારી પૂર્વાભાઈ સધી માતાની કૃપાથી આજ એ નામ આપણે ટોચમાં પહોંચ્યું. બરાબર. તો એનો મતલબ એ થયો કે સબ ભાઈ હિન્દુસ્તાની. હા. બીજી વસ્તુ મેં એ પણ નોટિસ કરી કે હું તો 2015 બરાબર, હું તો 2008માં યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતો, પણ ત્યારથી મળી અત્યાર સુધી મારા કોન્ટેક્ટમાં બહુ બધા યુટ્યુબરો આવ્યા. એવા લોકો આવ્યા કે અમુક લોકોનો એક ટાઈમ એક સિતારો હતો કે દાખલા તરીકે એમના દિવસના 5-7 લાખ એ લોકોના વ્યૂ આવતા. અત્યારે જોવા જઈએ ને તો એ લોકોના વ્યૂ નહીં આવતા. અને એવું પણ જોયું કે ટીમની અંદર ચેનલ ચાલવા માંડે એટલે ભાઈ ભાગલા પડતા હોય, લોકો પોતાની ચેનલ બનાવતા હોય, લોકો ફેંકાઈ જતા હોય છે. આપણી ચેનલ જે ચાલે છે એનું કારણ એ બી છે કે આપણે લોકોએ એકતા રાખી છે, બધા ભાઈઓ છે. તો આના વિશે તમારું શું કેવું થાય કે લોકોનું ડાઉનફોલ ચમ આવે છે કે લોકો એકવાર માર્કેટમાં આમ ખોવાઈ ચમ જોઈએ છે, આપણી ચેનલ ટકી એના પાછળનું જેમ કે જુઓ બધા ઘણા લોકો ખ્યાલ હશે અમુક કેવું હોય ખબર કે જલ્દી વાયરલ થાય ને તો એ વસ્તુ અમુક નેગેટિવ હોય. બરાબર. પોઝિટિવ વસ્તુ ધીરે ધીરે જ વાયરલ થાય અને એ માર્કેટમાં હંમેશા ટકી રહે. બરાબર. એનું કારણ હે
કે આપણે કોઈનું નામ નહીં લેતા, પણ અમુક વિડીયો લોકો એવાય બનાવે જેના કારણે આપણે સમાજ ઉપર ખોટો અસર પડે, દરેક સમાજ ઉપર બરાબર ખોટો અસર પડે એવાય બનાવતા હોય. અને આપણે એ રીતે હેડ્યા હા કે મારી ખુદની બેન જોઈ શકશે ને તો આખી દુનિયા જોઈ શકશે. 100%. બરોબર. એટલે આપણે નોમ ખરાબ કરવું નહીં, આપણે ખરાબ નોમ કરીને કોઈ પૈસા કમાવા નહીં, એના કરતા ના મળે એ ચાલે, પણ આપણે સમાજનું વેલ્યુ રહે, દરેક સમાજની અંદર આપણી વેલ્યુ રહે. બરાબર બરોબર. અને આપણું નામ આગળ જાય એમાં જ આપણને મજા છે. હવે વાત કરીએ આપણે એસબી ન્યૂઝ ચેનલના જે 10 મેમ્બર્સ, બરાબર, તમારા સુધી 10. હવે દાખલા કે થોડો બધાનો પરિચય આપશો કે ફૂમતાજી પેલા આવું કરતા, વાઘુબા પેલા આવું કરતા, બધા લોકોનું સ્ટ્રગલ હતું, શરૂઆતના દિવસો કેવા હતા, તમે કેવી રીતે દિવસો કાઢ્યા, અને એના વિશે થોડો આઈડિયા આપો તો પબ્લિકને ખબર નહીં કે જો અમારા બધા ભાઈઓ, પહેલાં તો અમે અમારા બધા ભાઈઓને એક છે કે અમારા ભાઈ કોઈ વ્યસની નહીં. બરાબર. કે બીજું કે પહેલાં મફુ કાકો ખેતી જ કરતા, ઠેઠથી ખેતી કરે. બરોબર. બીજો નંબર બલવંતસિંહ, એ તો MRKM મેં કીધું. બરોબર. અમારા જલુભા MRKM, વાઘુબા MRK કરીને રિક્ષા ચલાવી. બરોબર. આપણે મહેન્દ્રસિંહ પેટ્રોલ પંપે નોકરી કરતા. બરોબર. પછી ભાવેશને ભાઈ DK એટલે અરીબા. બરાબર. એરિયા તો આપણે નેના હતા, અભિક નતા, એટલે એ તો એને ભણવાનું ચાલુ હતું. બરોબર. આ રીતના બધા ચાલતા. હાલ આપણે કોઈ પણ જગ્યાએ ઓપનિંગમાં જઈએ, બરાબર, તો હું તો તમારા જોડે મને તો ખ્યાલ છે કે પબ્લિક ફોટો કરવા માટે પરંપરી કરતી હોય છે. એટલે ઘણી વખતે આપણે ઓપનિંગમાં જઈએ ને એટલે અમુક આપણી મર્યાદા હોય કે એટલી બધી પબ્લિક જોડે આપણે ફોટા ના પડાય કે, અને ઘણી વખતે આપણે એમનેમ બી ફરતા પબ્લિક આપણા જોડે સેલ્ફી લેવા આવે. તો તમે કેવું ફિલિંગ આવે કે શરૂઆતમાં તમે જ્યારે ચેનલની શરૂઆત કરી હતી ત્યારે તમે વિચાર્યું હતું કે આપણે આ લેવલે પહોંચ્યું, કે આપણી દાખલા તરીકે આપણી પોતાના નામની ચા હોય, આપણું ઘી હોય, આપણે આટલા માર્કેટમાં આવશું એવું ના. આપણને આ કોઈ એવો આઈડિયા નતો આવ્યો, પણ રાધેભાઈ એક કહેવત છે કે ટીમને ઉત્સાહમાં લાવવા માટે કોઈ કરવું પડે. બરાબર. અને મારે ઠેઠથી મેં કોઈ દાડો સપનું નેચું જોયું નહીં. ભલે મારા ઘેર ખાવા નહોતું, પણ મેં સપનું નેચું નહીં જોયું. 100%. બરોબર. બીજી વાત કે હું ટીમને ખોટું જ બોલતો કે એક દાડો તમારે 50,000 પગાર હશે. એક વસ્તુ મને મગજમાં આવ્યું કે તમે આ બધા લોકોને ફૂલ ટાઈમ યુટ્યુબર કઈ રીતે બનાયા, બધા લોકો કોઈનો ધંધો કરતા, તો લોકોને વિશ્વાસ કઈ રીતે અપાય? મને ખ્યાલ છે કે બધા લોકોને ઉત્સાહ અપાઈને, વિશ્વાસ અપાઈને તમે જ લાયા છો ચેનલની અંદર ફૂલ ટાઈમ કામ કરવા માટે. તો લોકોને શું ભરોસો તમે આપ્યો તો? એટલે ભરોસો પહેલા તો મેં એમ કીધું કે 50,000 એક દાડો આપણો પગાર હશે. એટલે બધા નવાઈ લાગતી. તો તોય મેં કેમ કે યુટ્યુબના નિયમો કોઈને ખબર નથી પહેલા, મને ખુદને ખબર નથી, પણ ટીમને ઉત્સાહ લાવવા માટે માતાજીની દયાથી હું હાવ ખોટું બોલ્યો પણ સાચું થઈ ગયું. બરોબર. બીજું કે જાણે 5,000 રૂપિયા પગાર આવતો. બરાબર. યુટ્યુબની અંદરથી 5,000 પગાર આવતો ને 9-10,000 અમે MRKM થી કમાતા બધા. બરાબર. હું તો નોકરી પર છોડી મેલી એટલે હું તો કમાતો નહોતો, પણ 5,000 રૂપિયા કમાતા હતા. એ વખત આપણે બળુભાને બધાને મેં મીટિંગ કરી. આપણે સૌરભભાઈને ફોન કર્યો અને આ બધું મીટિંગ કરી અમે. પછી મેં પહેલાં મારા હંગાત અભિક, અરીબા, ભાવેશ, વાઘુબાન, ભૂપત, આટલા મારા સાથમાં. બરાબર. હવે મહેન્દર અને જલુભા અને બળવંત, ઓયન પગાર થોડો વધારે હતો, 10-12,000. એટલે એને હટ નોકરી ના છોડી કે 5,000 ફેમિલી વિચારવું પડે. તો બળુભાને કીધું, મૂકો આવતા મહિને કદાચ તમે અત્યારે તમે 10,000 પગાર પાડો હો, 5,000 રૂપિયા તમારે યુટ્યુબમાંથી આવે, હું તમને 20,000 રૂપિયા કે 25,000 પગાર લઈ આવું તો નોકરી છોડવી. બરાબર. એટલે ઈરાકી છોડવી, હું કશો હતો નહીં. આવતી પહેલી તારીખે તમારે હું પગાર એટલો કરી આલ્યો. એટલે આપણે પછી આર્યા મારા હંગાત 4-5 જણા હતા, એટલે અમે રોજ વિડીયો ચાલુ કરી નાખ્યો. બરાબર. રોજ એટલે રોજ કોઈ જોવાનું જ નહીં, વિડીયો ઉતારીને નાખી દેવાનું. તો ખરેખર આપણે જે બોલ્યા હતા એ આપણે પૂરું કર્યું ને એને પહેલી તારીખે નોકરી છોડાઈ દીધી. બરાબર. એ નોકરી છોડાઈ એટલે અમે આ દાડા સુધી આ લાઈનમાં છીએ.
આપણી તમારા લોકોની ટીમની મહેનત એ આપણે મોની એક બહુ જોરદાર મહેનત છે. ખાવા પીવાનું નહીં જોયું, રાત દિવસ નહીં જોયું, પણ ઘણી વખતે હું પર્સનલી એવું વિચારું છું કે દુનિયામાં મહેનત કરનારા લોકો એ બહુ છે, ટેલેન્ટવાળા બહુ છે, એક્ટિંગમાં હું તો માનું છું કે આપણા કરતાં જબરા જબરા એક્ટરો છે. પણ હું એવું માનું છું કે કોઈક જગ્યાએ દેવની આપણા પર કૃપા હોય ને, આપણો ઘણી વખતે આપણી મજૂરી 1% પણ દેવની કૃપા 99% આપણા પર હોય. યસ, જેમ કે અમો તમારે હું તો એ કહેવા માંગુ, દરેકની પ્રગતિ જોજો ને પ્રગતિ પાછળનું કારણ હોગવાનું કરજો તમે, કોઈ બી નહીં. હું એમ નહીં કહેતો કે મારું જ જોવો, પણ કોઈ બીને જેને પ્રગતિ હશે એના પાછળ જોજો કે દેવનો હાથ હશે ને હશે જ. કોઈ પણ શક્તિ એવી તો હશે જ કે એને આગળ લાવતું છે. એ જાણે કે આપણે નીતિ મર્યાદા સાચવો તો, નીતિ અને મર્યાદાથી ધંધો કરો ને તો ભગવાને તમને સાથ હાલે, તમારી કુળદેવી સાથ હાલે, તમારી માતાજી સાથ હાલે. અને અમન આજ દાડાવથી સાથ હાલ્યો હોય તો અમારી પૂર્વા ફરી 100% સાચી વાત છે. તમે પાર્ટનર હોય કે ટીમના મેમ્બર હોય, ગમે તે લોકો ધંધો કરો, પણ જો એકબીજા મનની અંદર એકબીજા માટે પાપ હોય ને, અમુક યુટ્યુબરોને કેવું હોય છે કે ચેનલ થોડી ચાલી, પેલા કેવું લાગે મારા લે ચેનલ ચાલી, હું ફેમસ થઈ ગયો, તો લોકો ચેનલ અલગ બનાવશે, અને પછી પૈસાનો લોભ જાગ્યો તો પછી ફેંકી જશે બહુ બધા. રાધેભાઈ, અમે ચેનલ ચાલુ કરીને એટલેથી અમારા ભાઈઓની એક જ વાત છે કે આપણે રૂપિયો ચોથી નફો કમાઈને નહીં લાવવા. બરાબર. તમે માનતા હશો, અમારે અમુક મોઘી મોઘી ગિફ્ટો આવી, હોના ચોદીની ગિફ્ટો આવી, તો એ ગિફ્ટ અમારે ભેગી જ હોય. બરાબર. ભલે ફૂમતાળજી ના આલી, ભલે વાઘુબા ના આલી, મને આલી, પણ એ મારી વસ્તુ નહીં. બરાબર. બરોબર. ગમે તેથી પૈસા, ધારો કે મને ચોકથી 10,000 રૂપિયા મળ્યા તો એ 10,000 મારા ટીમના હોય, અમારા ભેગા હોય. 1 રૂપિયો અમે નોખો કમાતા નહીં, દરેક ધંધો કરશે તોય અમે ભેગા રહેશું. આ જીવન અમારે ભેગું રહેવાનું છે. બીજી વસ્તુ મેં એક એ બી નોટિસ કર્યું છે કે આજકાલ અમુક લોકોને સોશિયલ મીડિયામાં 1 લાખ ફોલોઅર હોય ને તો એ લોકો એટીટ્યુડ બહુ બતાવતા હોય. આપણે કોઈ નામ નહીં લેવું, પણ કોઈને ગણતા ના હોય, આપણે જઈ મળે તો વાત સરખી ના કરતા હોય. પણ આપણી ટીમના માણસ જોઈએ ને તો એવું કોઈના મેં નહીં જોયું કે કોઈના અભિમાન હોય બહુ બધું. બાકી નેગેટિવ રહેવાના જ છે. અભિમાન તો શું, અભિમાન આવે, અભિમાન ચાણી આવે, તમારું પતન થવાનું હોય તાણે તમને અભિમાન આવે પેલું, પછી તમારું પતન થાય. એટલે અભિમાન આવે એટલે આપણે શું થોડુંક અંદર ફુગાવો આવે ને એ દાડે, હાલે હું મારે જૂના ફોટા રાખું, હું પોણી વાળતો હતો, રૂ વેણતો હતો, ખેતરમાં એરંડા વેણતો હતો, આ બધા ફોટા રાખું. કદાચ મનમાં એવો ફુગાવો આવે ને કે હું કોક શું એ દાડ જોઈ લેવાનું, તું કઈ નતો, આ તું ખેતરમાં જ મસ્ત હતો, એનો એ છે તારે ખાવાનો ફફો હતા, હજન તું ચોથા ભાગે જમીન વાવતો હતો. એક શેઠની વાર્તા મને યાદ આવી જઈ. એક શેઠ બહુ કરોડપતિ હતો, એના ઘરમાં એક તિજોરી હતી બહુ મોંઘી, તિજોરી ખોલીએ ને એવો એનો ફાટેલો શર્ટ હોમ જ ભરાયેલો હતો. એટલે કોઈની વાઈફે પૂછ્યું કે તમે ચમ ફાટેલો શર્ટ ભરાવો? એમાં ખોલું એટલે મને મારી ઓકાત યાદ આવે કે હું આવા સમયમાંથી આવ્યો છું એટલે મને કદી અભિમાન ના આવે. વિચાર કરો, કરોડપતિ, કરોડો બંગલો હોય, તિજોરી ખોલતા હોય, તમને તમારો ફાટેલો શર્ટ દેખાય તમારી ગરીબીનો, તો મને અભિમાન આબા જ ના દે વસ્તુ. અમે પરિસ્થિતિ જોયેલી છે અને પરિસ્થિતિને આજે યાદ રાખે છે, અને લોકોની શું પરિસ્થિતિ એ ધ્યાનમાં લીધું જ છે. પણ સમય આવે એ વસ્તુ આપણે બહાર પાડશું. બરાબર. 100% અમારું એક સપનું હોય અને એ સપનું અમે 100% બહાર પાડવાના. અમુક લોકોનું એવી બધી બહુ બધી કોમેન્ટો આવે છે કે ભરતજી કોમેડી વિડીયો ચમ નહીં આવતા, શું કારણ? એ તો તમને ચી નહીં, મને તો ખબર, પણ તમે પબ્લિકને તો કહો. જેમ કે હવે રાધેભાઈ એમાં શું હતું, આપણે કોમેડી વિડીયો સક્સેસ થયા બરોબર, અને પણ મારે શું હતું કે આ છે વસ્તુ ટેકનિકલ. શિયાદાળ આપણે ચેનલ પર સ્ટ્રાઇક આવીને પડે, શિયાદાળ શું આવીને પડે, તો આપણે ટેકનિકલ વસ્તુનો જલ્દી ભરોસો ના કરાય. બરાબર. એટલા માટે થઈને મેં એવું વિચાર્યું કે આખું ટીમનું મેનેજમેન્ટ કરવું. મેનેજમેન્ટ વગર બધું વેરાઈ જાય એ આપણને ખબર 100%. એટલે ટીમનું મેનેજમેન્ટ કર્યું. સાથે સાથે આપણે તો મેનેજમેન્ટ કરતા હોય એટલે દોડમ દોડી હોય, પણ છતાંય મેં એવું વિચાર્યું કે આપણે આટલા ફરીએ કોઈક એવો ધંધો લાવીને માર્કેટમાં મૂકીએ જેથી કરીને આપણું ચાલે જાય. કાલે ઉઠીને કોઈ યુટ્યુબ ન થાય તોય ધંધો ચાલુ રહે. પ્લસ બીજું કે આપણે આ ચા હરીબાની ચા નાખી, અત્યારે આપણી એજન્સી કેટલી છે? 66 એજન્સી છે, તો 66 લોકોનું તો હજા ઘરનો ચૂલો ચાલુ થયો ને, અને એના પાછળ 66 લોકોના પાછળ 5 માણસ તો ગણી લેવાના, એના જોડે નોકરી કરતા હોય એજન્સી વાળા જોડે. તો
ઘણો કેટલા માણસોનો આપણે જ્યારે રોજીરોટી પૂરી થાય આપણા થ્રુ. હજુ મારું એવું સપનું હોય કે આપણા ચેડે 1000 માણસ કામ કરવું જોઈએ, 1000 માણસનો ચૂલો આપણા લીધે હળગવો જોઈએ. આવું આપણું સપનું. અમુક પબ્લિકની એવી એક બે ત્રણ કોમેન્ટ એવી હતી કે અમે તો એવું વિચારતું કે તમે તો કે પૈસા કમાઈ સેવા કર્યા, પણ તમે તો કે ધંધાદારી નીકળ્યા, પૈસા કમાવા ધંધા કર્યા. મેં તમને હાલ જ એક કીધું, જેમ કે અત્યારથી બહાર પાડો ને કાલ ખોટો પડો ને એ વસ્તુ આપણામાં છે નહીં. આપણે જે બહાર પાડ્યું એ પછી ફાઇનલ નો 100% હોય. હા, એટલે મેં તમને હાલે કીધું કે અમારી ટીમનું સપનું હોય કે એવી સાપ છોડીને જવું હોય કે અમે 10 જણા ના હોય પણ અમારે 10 જણાનું નામ લેવડાતું હોય. સારી રીતે, એટલે સારી રીતે સેવાના કોમની અંદર, સેવાના કોમની અંદર સમજવા સમજી ગયા છીએ. અને વસ્તુ જેવી કે જો પૈસા કમાવાના ધંધા કર્યા તો અત્યારે કોણ પૈસા કમાવાના ધંધા નહીં કરતું? ખોટી રીતે પબ્લિકને લોભ લાલચ આપીને 2 નંબરના ધંધા કરીને પૈસા કમાવા ખોટી વસ્તુ હોય. સવારથી મોડીને ઉઠે, સવારથી મોડીને ઊંઘત સુધી બધા લોકો પૈસા કમાવા માટે મહેનત કરે છે, સ્વાભાવિક છે. કોઈ આ દુનિયામાં એવું નહીં કે પૈસા કમાવા માટે ના આવે. બરાબર. અને સેવા જો સેવા કરીએ જ છીએ, પણ સોશિયલ મીડિયા પર જે દેખાય એરી સેવા એકલી જ સેવા છે એવું નહીં. અમે લોકો સેવા કરીએ પણ સોશિયલ મીડિયા પર બતાવતા નહીં. હવે આપણે હમણાં રણુજા કેમ્પમાં જ્યાં બરાબર પેલા એક વિડીયોમાં બી કીધું હતું કે આપણે 1000 કિલો ચા વિતરણ કર્યું બરાબર. ટીમના ઘણા બધા માણસો છે, ઘણી બધી સેવા કરે છે, પણ હાલ આપણે એ વસ્તુ બતાવી નહીં. અને આપણે એવું તો સર નહીં કે કોઈના પાસેથી ફંડિંગ લઈએ કે બહારથી. જો આપણે સેવા કરીએ છીએ અને કોઈને એવી ખબર હશે તો કોમેન્ટ કરશે લોકો, તમારે જોવું તો જોઈ લેજો. અને આપણે કરી જ છે, આપણે કહીએ આપણે સેવા કરીએ, પણ અમુક આપણે કોઈના ઘરની પરિસ્થિતિ નહીં બતાવતા કોઈને. ઓમાં કેવું થાય કે સેવા કરીને બતાવીએ ને કે અમે ફલાણા ભાઈને આ આપી, વિના ઘેર ખાવાનું આપી કે દવા આપી, હવે એનો વિડીયો ઉતારીએ તો અમુક વખતે એવું લાગે ને કે યાર મારી ગરીબી બતાવી, એવું લાગે. એટલે થોડું એનો નેગેટિવ ઇફેક્ટ બી આવે. કોઈને તકલીફ હોય એના વિડીયો બતાવીએ અમે આટલા બધા મદદ કરી તો એને તો લાગે ને કે અમને. અને અમુક લોકોને એવું બી લાગે તો કે સેવા કરીને કે બતાવે છે કે, એટલે એવું નહીં હોતું. અમુક વખતે કેવું કે તમે લોકોની નજરમાં નહીં, તમે ઈશ્વરની નજરમાં હારા રહો. તમે લોકોની નજરમાં સેવા કરો, સોશિયલ મીડિયા પર બતાવે, સારી વસ્તુ, ખોટી વસ્તુ નહીં. પણ અમુક વખતે દોન કોને કહે કે ભાઈ દાબાતે તમે સેવા કરો, જમના હાથને ખબર ના પડે. આપણા લીધે કોઈ ખેડો સેવા કરતું થાય, આપણે વિડીયો નાખીએ એનું નહીં. આપણે આ ચા વિતરણ કરીએ, કોઈ સફરજન વિતરણ કરીએ બરોબર, દર સાલ આપણે કેમ્પ બનાવીએ, આ આપણે વાયરલ કરીએ. એનું કારણ છે કે ઓમો કોઈની ઘરની પરિસ્થિતિ આપણે નહીં બતાવતા. ઓમો આપણે કોઈના ઘરની પરિસ્થિતિ નહીં બતાવતા, એ આપણે જાહેર સેવા બરાબર એટલા માટે બતાવીએ. અને કોઈની ઘરની પરિસ્થિતિ એવી હોય તો આપણે 100% એને સેવા કરીએ, પણ આપણે સોશિયલ મીડિયામાં બતાવતા નહીં. આપણે ઇન્ટરવ્યુ લ્યા છે તો ઇન્ટરવ્યુ જો કે બહુ બધું લાગુ થશે. આપણે ઇન્ટરવ્યુના બહુ અલગ અલગ ભાગ આવતા રહ્યા છીએ, અને આ તો કદાચ પહેલો જ ભાગ છે આપણે પોડકાસ્ટનો પહેલો વિડીયો. પણ તોય હું તમને એક બહુ હરખતો સવાલ પૂછું. બહુ જ કોમેન્ટો આવે પબ્લિકની, બહુ જ બધી જગ્યાએ કોમેન્ટો આવશે. ઇન્સ્ટાગ્રામમાં કયો, બધા રીલમાં કયો, વિડીયોમાં કયો કે મિસ્ટર ઇન્ડિયા વિશે પબ્લિક બહુ બધી કોમેન્ટો કરે છે. તો એનો આપણો નેક્સ્ટ ભાગ આપણે ચાલ લાવવો છે. પબ્લિકને થોડી શાંતિ થશે. મિસ્ટર ઇન્ડિયા આવશે, બહુ જલ્દી આવશે. પણ મારે શું ખબર કે તમને ખબર જ છે કે હાલ આપણે આ નવું હોય એટલે કોમમાં બરાબર. અને મિસ્ટર ઇન્ડિયા ધમાકેદાર લાવશું, તમે વિચાર્યું નહીં હોય. હા, અને જેમ કે મારો રોલ એમાં છે એટલે મારે પાછું જવું પડે ને. હા, 100%. એટલા માટે આપણે આ તો ચમ કીધું કે ચાહકો નિરાશ ના થાય. અમુક લોકોના મગજમાં એવું છે કે મિસ્ટર ઇન્ડિયા નહીં આવે, 100% આવશે. હા, તો મિત્રો અહીંયા આપણે આ પોડકાસ્ટની અંદર વિડીયો આપણે આટલે સમાપ્ત કરીએ છીએ. આ તો ખાલી એક પહેલો પાર્ટ જ હતો. એસબી હિન્દુસ્તાની ટીમના દરેક મેમ્બરનું આપણે આવી રીતે ઇન્ટરવ્યૂ લઈશું. તમને વિડીયોમાં કેવું લાગ્યું, એસબી હિન્દુસ્તાની સ્ટ્રગલની જે બી કહાની છે હજુ આગળના ભાગમાં આવશે. કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જરૂર આપજો. તો બીજા જ આપણે આવા ઇન્ટરવ્યૂ લઈને મળતા રહીશું આવતા વિડીયોની અંદર. જય માતાજી.